હવે આપણે 8th ક્વેશ્ચન લખશું. ડિસ્કસ Chauncey's psychological state during her illness and recovery. તમને આવી રીતના પૂછે. હવે આ ક્વેશ્ચન તમને 3 રીતના પૂછી શકાય છે. હું ત્રણેય તમને આપી દઉં છું. આન્સર સરખો જ થશે. બુકમાં તમને 3 રીતના પૂછ્યું છે અને ત્રણેયનો 3નો આન્સર સરખો જ થાય છે. એટલે આપણે ત્રણેય ક્વેશ્ચન લખી લઈશું અને આન્સર એક જ વખત લખશું. Chauncey's write a note on Chauncey's recovery અને કાં પછી write a note on Chauncey's transformation from despair to hope. આ 3 ક્વેશ્ચન છે. ત્રણેયનો મતલબ એક જ થાય છે અને ત્રણેયનો આન્સર સરખો જ આવશે. Chauncey was a young girl and lived with her friend. She was suffering from pneumonia. Her friend Sue looked after her. She loved her very much. The doctor kept visiting Chauncey and had a regular checkup. But there was no improvement in her condition. Her condition went from bad to worse. Both the doctor and Sue were worried. Later on, it was found that she was depressed. In that state of mind, she lost her interest in everything. She kept lying એટલે અહીંયા પડી રહેતી છે. ખોટું બોલવું એવું નથી. Lying calm, gazing through the window. She did not like to live and suffered from the misconception that she would die with the last leaf of the creeper. They tried to convince her, but in vain. She had lost her will to live. In this mental condition, only God could save her. Whereas when she saw the last leaf drawn by Boorman,
survived even after the storm. She became determined and restored the will to live, which led to speedy recovery. જોન્સી વોઝ અ યંગ ગર્લ એન્ડ લિવ્ડ વિથ અ ફ્રેન્ડ. જોન્સી એક યંગ ગર્લ હતી અને પોતાની ફ્રેન્ડની સાથે રહેતી હતી. શી વોઝ સફરિંગ ફ્રોમ ન્યુમોનિયા. તેને ન્યુમોનિયા થયું હતું. હર ફ્રેન્ડ સુ લુકડ આફ્ટર હર. તેની ફ્રેન્ડ સુ તેનું ધ્યાન રાખતી હતી. શી લવ્ડ હર વેરી મચ. સુ જોન્સીને ખૂબ પ્રેમ કરતી હતી. ધ ડોક્ટર કેપ્ટ વિઝિટિંગ જોન્સી એન્ડ હેડ અ રેગ્યુલર ચેકઅપ. ડૉક્ટર વારવાર જોન્સીને રેગ્યુલરલી ચેકઅપ કરવા માટે આવતા રહેતા હતા. બટ દેર વોઝ નો ઇમ્પ્રુવમેન્ટ ઇન હર કન્ડિશન. પણ તેની કન્ડિશનમાં કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું ન હતું. હર કન્ડિશન વેન્ટ ફ્રોમ બેડ ટુ વર્સ. દિવસે દિવસે ખરાબ એની કન્ડિશન થતી જતી હતી. બોથ ધ ડૉક્ટર એન્ડ સુ વર વરીડ. ડૉક્ટર અને સુ બેય ચિંતામાં આવી ગયા હતા. લેટર ઓન ઇટ વોઝ ફાઉન્ડ દેટ શી વોઝ ડિપ્રેસ્ડ. પછી ખબર પડી કે તે ડિપ્રેશનમાં હતી. ઇન દેટ સ્ટેટ ઓફ માઇન્ડ શી લોસ્ટ હર ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. અને માઇન્ડના એવા સ્ટેટમાં એટલે કે ડિપ્રેશનમાં તેને બધી વસ્તુ ઉપરથી ઇન્ટરેસ્ટ વયો ગયો હતો. શી કેપ્ટ લાઇંગ કામ ગેઝિંગ થ્રુ ધ વિન્ડો. તે આખો દિવસ બસ શાંતિથી પડ્યા બારીની બારે જોયા રાખતી હતી. She did not like to live and suffered from the misconception that she would die with the last leaf of the creeper. તેને જીવવું હવે નહોતું ગમતું અને તેને એવી ખોટી માન્યતા હતી કે લાસ્ટ લીફ જ્યારે ખરી જશે ત્યારે તે પણ મરી જશે. They tried to convince her but in vain. બધા એને સમજાવવાની ટ્રાય કરતા હતા પણ કાંઈ કામ આવતું ન હતું. She had lost her will to live. એને જીવવાની ધગસ જ ખોઈ નાખી હતી. In this mental condition, only God could save her. આવી કન્ડિશનમાં ખાલી એને ભગવાન જ બચાવી શકતા હતા. Whereas, when she saw the last leaf survived even after the storm, she became determined and restored the will to live, which led to speedy recovery. પણ જ્યારે એને બર્મનનું ડ્રો કરેલું છેલ્લું પાંદડું જોયું કે આટલા વાવાઝોડા પછી પણ તે બચી ગયું છે, ત્યારે તેનામાં જીવવાની ધગસ પાછી આવી ગઈ, જેનાથી તેની રિકવરી જલ્દી થવા લાગી. એટલે આન્સરમાં શું કહે છે? જોન્સી એક યંગ ગર્લ હતી જે પોતાની ફ્રેન્ડ સાથે રહેતી હતી. તેને ન્યુમોનિયા થયું. એની ફ્રેન્ડ એનું ખૂબ ધ્યાન રાખતી હતી. ડૉક્ટર રેગ્યુલર ચેકઅપ માટે આવતા હતા પણ તેની કન્ડિશનમાં કોઈ જાતનું ઇમ્પ્રુવમેન્ટ ન હતું. દિવસે દિવસે કન્ડિશન બગડતી જતી હતી. ડૉક્ટર અને સુ બંને ચિંતામાં પડ્યા. પછી ખબર પડી કે તે ડિપ્રેશનમાં હતી અને એ એવા સ્ટેટમાં પહોંચી ગઈ હતી કે તેને કોઈ પણ વસ્તુમાં રસ આવતો નહોતો. તે ખાલી બારીની બારે જોઈ રાખતી હતી અને તેને જીવવું હવે ગમતું નહોતું. તે એવી ખોટી માન્યતામાં વિશ્વાસ રાખતી હતી કે જે દિવસે આઈવી લીફનું છેલ્લું પાંદડું ખરી જશે તે દિવસે તે પણ મરી જશે. બધા એને ખૂબ સમજાવવાની ટ્રાય કરી પણ કાંઈ કામ ન આવ્યું. એને પોતાની જીવવાની ધગસ ખોઈ નાખી હતી. આવી કન્ડિશનમાં કોકને ખાલી ભગવાન જ બચાવી શકે. પણ જ્યારે જોન્સીએ બર્મનનું ડ્રો કરેલું છેલ્લું પાંદડું જોયું ત્યારે તેનામાં જીવવાની ધગસ પાછી આવી ગઈ, જેનાથી તેની રિકવરી જલ્દી થઈ ગઈ. Ninth question. Write a note on reason for Johnsy's superstition. Johnsy was seriously ill with pneumonia. She was highly depressed and lay in bed looking
vacantly out of the window. She would keep watching for hours the creeper up the opposite wall, shedding its leaves. She would count the number of leaves left on the creeper. She was obsessed with a foolish superstition. She would die with the fall of the last leaf. The doctor said that she would not recover unless she had a wish to live. It seemed to the doctor that Johnsy had no willingness to live, and in such a condition, no medicine could save her life. એટલે આમાં શું કહે છે હવે કે જોન્સી વોઝ સિરિયસલી ઇલ વિથ ન્યુમોનિયા. જોન્સીને ખૂબ ખરાબ રીતના ન્યુમોનિયા થઈ ગયું હતું. શી વોઝ હાઈલી ડિપ્રેસ્ડ એન્ડ લે ઇન બેડ લુકિંગ વેકેન્ટલી આઉટ ઓફ ધ વિન્ડો. તેથી તે ખૂબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આખો દિવસ બેડ ઉપર પડી પડી વિન્ડોની બારે જોયે રાખતી. She would keep watching for hours the creeper up the opposite wall, shedding its leaves. તે કલાકો સુધી બારીની બારે જે ક્રીપર દેખાતું હતું સામેની દિવાલ ઉપર અને એના પાંદડા ખરતા હતા તે જોયે રાખતી હતી. She would count the number of leaves left on the creeper. અને પછી તે ક્રીપર ઉપર કેટલા પાંદડા વધ્યા તે કાઉન્ટ કરતી રહેતી. She was obsessed with a foolish superstition. તે ખૂબ ફુલિશ અંધવિશ્વાસ ઉપર વિશ્વાસ કરવા લાગી હતી. She would die with the fall of the last leaf. કે જ્યારે છેલ્લું પાંદડું ખરશે ત્યારે તે પણ મરી જશે. The doctor said that she would not recover unless she had a wish to live. અને ડૉક્ટરે પણ જવાબ આપી દીધો હતો કે જ્યાં સુધી તે પોતે જીવવાની ધગસ નહીં કરે ત્યાં સુધી તે જીવી નહીં શકે. It seemed to the doctor that Johnsy had no willingness to live, and in such a condition, no medicine could save her life. અને ડૉક્ટરને દેખાઈ એવું હતું કે એને જીવવાની ધગસ નથી તો ગમે તે દવા કરશે તે કોઈ અસર કરશે નહીં. જોન્સીને ખૂબ ન્યુમોનિયાથી બીમાર હતી એટલે તે ડિપ્રેશનમાં આવીને બારીની બારે કલાકો સુધી સામે જે ક્રીપર હતું તેને જોયે રાખતી અને તેમાંથી કેટલા પાંદડા ખરે છે જોયે રાખતી. કેટલા પાંદડા વૈધા તે ગણીને રાખતી હતી. તે એક ખૂબ ખોટી માન્યતા અંધવિશ્વાસમાં વિશ્વાસ કરતી હતી કે જે દિવસે છેલ્લું પાંદડું ખરશે તે દિવસે તે પણ મરી જશે. ડૉક્ટરે કીધું કે તે રિકવર નહીં કરી શકે કેમ કે એને જીવવાની ધગસ જ નથી અને આવી સિચ્યુએશનમાં કોઈ પણ દવા તેને બચાવી શકે તેમ નથી. લાસ્ટ આન્સર. વોટ આર ધ સ્ટેપ્સ that Sue takes to prevent Johnsy from watching the leaves on the ivy vine? Sue immediately rubbished Johnsy's belief as nonsense
She tried to convince her by telling that the old ivy leaves had nothing to do with her illness. She also made Johnsy promise not to look out of the window while she completed the drawing, because Johnsy would go into depression seeing the ivy leaves fall. Sue could not pull the curtains because she needed the incoming light to complete her painting and get money from it. સુએ શું સ્ટેપ્સ લીધા જોન્સીને લીવ્સ સામું જોવાથી બચાવવા માટે? તો સુએ તરત એમ કીધું કે જોન્સીની આ વાત એકદમ રબિશ છે, નોનસેન્સ છે અને કાંઈ માનવા જેવી નથી. She tried to convince her by telling that the old ivy leaves had nothing to do with her illness. એને એમ પણ એને સમજાવવાની ટ્રાય કરી કે આઈવી લીવ્સ અને એની બીમારી વચ્ચે કોઈ રિલેશન નથી. She also made Johnsy promise to not look out of the window while she completed the drawing, because Johnsy would go into depression seeing the ivy leaves fall. અને એને જોન્સી પાસેથી પ્રોમિસ લીધું કે બારીની બારે તે નહીં જોવે જ્યારે તે ડ્રોઈંગ કમ્પ્લીટ કરે છે, કેમ કે બાકી જોન્સી ડિપ્રેશનમાં આવી જશે આઈવી લીવ્સને ખરતા જોઈને. Sue could not pull the curtains because she needed the incoming light to complete her painting and get money from it. તે પડદા પાડી શકે એમ નહોતી કેમ કે તેને લાઇટ જોતી હતી એની ડ્રોઈંગ કમ્પ્લીટ કરવા માટે, જેથી કરીને તે પૈસા કમાઈ શકે. હવે આની સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હોય ચેપ્ટર. 10 ક્વેશ્ચન આન્સર છે, બધાની નોટબુકમાં લખેલા હોવા જોઈએ. કોલેજ સ્ટાર્ટ થશે એટલે આઈ વિલ બી ચેકિંગ યોર નોટબુક્સ. રિમેમ્બર, યોર notebooks will be checked, and for the English subject it will be a part of your internal assignment. So I want everyone to complete their notebooks on time. બાકી પછી બહુ બધા ચેપ્ટર એકસાથે લખવામાં આખી રાત જાગીને બેસીને કરવું પડશે. એવા કામ કરતા નહીં. Okay, we will meet in the next session with another chapter.